તારીખ 19 માર્ચ 2025ના રોજ સાંજના સમયે રામનાથ સોસાયટી પાસેના સંપમાંથી સફાઈ કામદારના યુવાન દીકરાની લાશ મળેલી, જે થોડી ડીકમ્પોઝ હોવાથી મોતનું સચોટ કારણ જાણવા માટે જામનગર ખાતે ફોરેન્સિક પીએમ કરાવતા સદર યુવાનનું મૃત્યુ ધારદાર હથિયારથી ગળું કાપવાથી થયેલું હોવાનું જણાઈ આવતા એમના પિતાશ્રીની ફરિયાદ નોંધી અને તપાસ પીઆઈ શ્રી CL દેસાઈ નાઓએ સંભાળેલી, જે અનુસંધાને તપાસ કરતા હર્ષ દામજી નાગેરા, રામનાથ સોસાયટી, ખંભાળિયા નાઓએ, જે આનો મિત્ર હોય, મરણ જનાર યુવાનના ગળામાં રહેલી ચેનને મેળવવા માટે લૂંટ વિથ મર્ડર કરેલાનું જણાઈ આવેલું, જેમને આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા સદર આરોપી દ્વારા આ મરણ જનાર યુવાનની લાશને આ સંપની અંદર ફેંકતા હોય એ રીતનો વિડીયો મળેલો. ત્યારબાદ જિલ્લાની અંદર LCB, SOG તેમજ સ્થાનિક ડી સ્ટાફની અલગ અલગ વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવા માટેનું પ્રયત્નો શરૂ કરેલા, જેના અનુસંધાને આજરોજ LCBના KK ગોહિલ તેમજ તેમની ટીમ PSI દેવમુરારીની ટીમને બાતમી મળેલી કે સદર આરોપી રાજસ્થાનના જેસલમેર ખાતે હોય, તેઓ ત્યાંથી એને પૂછપરછ માટે ખંભાળિયા લાવી ત્યારબાદ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ આ ગુનો પોતાના નવીન સગાઈ થયેલી છોકરીને સાથે લઈને ફરવા જવા માટે પૈસાની જરૂર હોય, એ પૈસા મેળવવા માટે એના મિત્ર એવા આ મરણ જનાર યુવાનના ગળાની ચેનને મેળવવા માટે થઈ 17 તારીખ 16ની મોડી રાત્રે મરણ જનારને પોતાના ઘરે બોલાવી અને એનું ગળું કાપી એની લાશને ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલો એવું અત્યારે પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. હજુ પીઆઈ શ્રી CL દેસાઈ નાઓ દ્વારા વધારે તપાસ કરવામાં આવશે, ત્યારે વધુ હકીકત જાણવા મળશે.